तो मित्रों स्वागत है अमारी यूट्यूब चैनल में અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો આપણે આવ્યા છીએ ગાંધીનગર પાસેના ઉવારસદ ગામમાં અને આ ઉવારસદ ગામમાં એક ઐતિહાસિક વાવ આવેલી છે। એ વાવ તમે જોઈ શકો છો। તો એ વાવ અમે તમને આખી જ બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચોક્કસ આ સ્ટેપવેલ કેવી છે, કેવા પ્રકારની છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। જુઓ મિત્રો, આ ઉવારસદ ગામની સરસ મજાની ઐતિહાસિક વાવ છે। એનું બાંધકામ જુઓ મિત્રો, તમે ઈંટોનો ઉપયોગ કરેલો છે અંદર અને રાઉન્ડ આકારે શેપ આપી આ સરસ મજાની ઉવારસદ ગામની વાવ બનાવેલી છે। મિત્રો જુઓ, ઉતરવા માટે આ રીતે સ્ટેપ છે। મિત્રો આગળથી આવીએ તો ઘણી લંબાઈમાં આ વાવ જોવા મળે છે। અમે તમને બતાવીએ કે આ એનો કૂવો જુઓ મિત્રો, છેલ્લો વાવનો કૂવો કેવા પ્રકારનો છે એ કૂવો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો આ છે વાવનો કૂવો, તમે જોઈ શકો છો મિત્રો। રાઉન્ડ આકારે સરસ મજાનો કૂવો બનાવેલો છે। જુઓ મિત્રો, આ કૂવાની આજુબાજુ રાઉન્ડ આકારે આ કૂવો છે ને ઉપર પણ થોડો શેપ જોવા મળે છે। સરસ મજાનો આ કૂવો તમે નિહાળી રહ્યા છો અને આ છે નીચેનો કૂવો, એ છે નીચેનો કૂવો। મિત્રો તમે જુઓ, અત્યારે અંદર જવાની મનાઈ કદાચ હોય એવું લાગે છે। આજુબાજુ દિવાલો કરી અને આ ભરપૂર કૂવો તમે જોઈ શકો છો અને પથ્થરથી આ બનાવેલું છે। મિત્રો આ છે મિત્રો ઉવારસદની વાવ। જો કે કોઈ અહીંયા નથી, ઉપર જારી લગાવેલી છે અને આ રીતે મિત્રો ઉપર જવા માટે પગથિયા છે ને આ રીતે ઉપર જવાનું છે, કારણ કે ઐતિહાસિક હોવાના કારણે રક્ષિત કરવામાં આવી છે। મિત્રો ઉપર સંપૂર્ણપણે લોખંડની જાળી લગાવી દેવામાં આવી છે, છતાં અમે આવી અને તમને માત્ર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કેવા પ્રકારની આ વાવ છે। તમે જુઓ મિત્રો, એક જ દરવાજો છે આ વાવનો અને ત્યાંથી આપણે અંદર આવી શકીએ છીએ। તમે જુઓ મિત્રો, ઉપર આખી જ જાળી લગાવેલી છે। તમે જુઓ મિત્રો, કોઈ બાળક પણ અંદર પડી ન જાય એના માટેનું આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ છે મિત્રો ઉવારસદની વાવ, ખૂબ સુંદર વાવ છે। મિત્રો તમે જુઓ, અહીંયાથી જુઓ તો આ પ્રકારે આખી જ વાવ દેખાય છે। જુઓ મિત્રો, ખૂબસૂરત કહી શકાય એવી આ વાવ છે, ઐતિહાસિક વાવ છે, પથ્થરોથી બનેલી આ વાવ છે। સરસ મજાની આ વાવ આપ નિહાળી રહ્યા છો મિત્રો। ઉપર ચટાણ આ પ્રકારનું છે અને બાજુમાં તમે જુઓ આ રીતે મંદિર પણ ઐતિહાસિક જે તે વખતે બનાવેલા જોવા મળે છે। આ પથ્થર પણ તમે જુઓ મિત્રો, અત્યારે તો ખરવા લાગ્યા હોય એવું લાગી રહ્યું છે, એટલે આજુબાજુ જારી લગાવીને આખી જ આ વાવને સંરક્ષિત કરી દીધી છે। આ છે મિત્રો એનો મુખ્ય દરવાજો, અહીંયાથી જ એન્ટ્રી થાય છે અને આ છે મિત્રો ઉવારસદની વાવ। તમને બતાવીએ હવે, આ એક જ દરવાજો છે ને ઉપર આખી જ લોખંડની જાળી લગાવી અને સંરક્ષિત કરવામાં આવી છે। આ છે મિત્રો ઉવારસદમાં આવેલી વાવ, ખૂબ સુંદર વાવ છે મિત્રો, જોઈ શકો છો તમે। તો આ છે મિત્રો ઉવારસદની વાવ, અમે તમને બતાવી। એક જ દરવાજો છે, લોખંડની જાળીથી એને કવર કરવામાં આવ્યો છે સલામતીના ભાગરૂપે। તો મિત્રો આ છે ઉવારસદની વાવ, અમે તમને બતાવી। એક જ રસ્તો છે અને છેલ્લે એનો મુખ્ય કૂવો આવેલો છે, એ પણ અમે તમને બતાવ્યો। તો મિત્રો આવા અવનવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો અમારા નિત્ય મૂકવામાં આવતા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।